હેલો ફ્રેન્ડ્સ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આજે હું આવી ગઈ છું ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવા માટે એક સભામાં, જ્યાં મારા સગા મારા જેઠાણી છે એ મને અહીંયા સભામાં લાવ્યા છે. આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સોખડાવાળા સંતોની હાજરીમાં ઉજવવામાં આવે છે. તો અમે તો સોખડા નથી જતા, પણ મારા જેઠાણીને એ છે, ફૈજીના દીકરાને એ લોકો અમારે ત્યાં આવ્યા. તો એ કે હાલને સોના તું અમારે હારે. એટલે મેં કીધું હાલો, આપણે તો ગમે ત્યાં ભગવાનનું નામ લેવાનું છે. એટલે પછી હું આવી ગઈ એની સાથે આ સરસ મજાની સભામાં. તો સભામાં જુઓ તમે, કેટલું સરસ મજાનું શિસ્ત છે, બધાના યુનિફોર્મ છે. અને અહીંયા નાની નાની બાળાઓ છે એ ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે સરસ મજાની તૈયારી કરી રહી છે. સરસ મજાના ફૂલહાર ગુરુને ચડાવે છે. તેમજ અહીંના યુવાનો પણ પોતપોતાની સેવામાં અવિરત જોડાયેલા છે. તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ શું કામ એને ઉજવવામાં આવે છે? તો કે જેમ માતા વિના માન નહીં, અને એવી જ રીતના ગુરુ વિના જ્ઞાન નહીં. ગમે એટલો સત્સંગ કરીએ, ગમે એટલું માળા ફેરવીએ, પણ કથા વાર્તા ગુરુના મુખેથી ન સાંભળીએ તો એ બધું નકામું છે. અને ગુરુ વિના સાચો માર્ગ આપણને કોણ બતાવે? જો સાચા ગુરુ મળી જાય તો આપણું જીવન સાર્થક થઈ જાય અને આપણને જીવન જીવવાની એક નવી શૈલી મળી જાય. એટલે જુઓ તમે, ધીમે ધીમે બધા લોકો આવે છે, પણ બધા કેટલા ડિસિપ્લિનમાં છે, ને બધા યુનિફોર્મ પહેરીને જ આવ્યા છે. વ્હાઇટ કલરનો યુનિફોર્મ છે એ લોકોનો, ઓફ વ્હાઇટ સાડી, અને નાની બાળાઓને ડ્રેસ. એવી જ રીતના પુરુષોમાં પણ યુનિફોર્મ છે, વ્હાઇટ શર્ટ. તો આજે ખૂબ આનંદ થયો કે ચાલો આપણને એ પહેલી વખત આવી સભામાં જવા મળ્યું, જાણવા મળ્યું. ને આ છે એના સાંખ્યોગી માતાઓ, જો આવી ગયા છે અને એનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે. તો હું તો આ સભામાં પહેલી વખત જ આવી છું, પણ આ લોકોનું ડિસિપ્લિન, આ લોકોના યુનિફોર્મ, અને આ લોકોમાં જે નવયુવાનો કીર્તન બોલી રહ્યા છે, એટલા મસ્ત કીર્તન છે કે તમને તાન ચડી જાય એટલું. હવે તો મને કડી યાદ નથી, નહીંતર જો એ ગાય છે ને, જે ભાઈ, એ બહુ સરસ ગાય છે કે ગુરુવર મળ્યા અમને. એ પણ છે. બીજું પણ એક સરસ મજાનું કીર્તન હતું. એટલે બહુ સરસ કીર્તન ગાયા, સાંભળવાની બહુ મજા આવી અને અતિ આનંદ થયો. એમ કેવું સરસ મજાનું કીર્તન હતું કે ઘડીક વાર તો એમ થઈ ગયું કે આ હા હા સાંભળ્યા જ રાખીએ, પણ શબ્દો યાદ નથી એટલે હું નહીં કહું. અને ત્યાં આજુબાજુમાં થોડો ઘણો અવાજને લીધે મારે આ વિડીયોનું વોઇસ ઓવર કરવું પડે છે. તો જો બધા એક પછી એક કેવા સરસ મજાના કીર્તન ગાય છે, અને આવનારા દરેક હરિભક્તો પોતપોતાનું વ્યવસ્થિત લાઇનબદ્ધ સ્થાન ગ્રહણ કરી રહ્યા છે. તો દરેક જગ્યાએ આ ઉત્સવ ઉજવાતો જ હશે ગુરુ પૂર્ણિમાનો, કારણ કે ગુરુનો મહિમા જેટલો છે. માતા, પિતા અને ગુરુ, એનો મહિમા એટલો કીધો છે જીવનમાં, એટલે એની ઉજવણી દરેક જગ્યાએ થાય છે. પછી જે પોતપોતાની સગવડ અને સંસ્થા પ્રમાણે, જેમ કે શાળાઓમાં પણ શિક્ષકોને ગુરુ માનવામાં આવે છે, તો ત્યાં પણ, અને આવી રીતના સરસ મજાના દરેક મંદિરોમાં પણ આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તો આ ઉત્સવમાં આવી અને અમે તો અમારા ભાગ્યને ધન્ય માની લીધા કે ચાલો કાંઈક બે શબ્દો આપણા કાને પડશે અને આપણને કંઈક શીખવા મળશે, જાણવા મળશે, અને કંઈક આપણા જીવનમાં
આપણે ઉતારશું તો આપણા જીવનમાં પણ કંઈક પરિવર્તન આવશે. એટલે કે હે સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી લાખની અરજી રે અલખ ધણી સાંભળજો ગુરુજી હો. પછી બીજું આપણે ગુરુ પૂર્ણિમાનું ગીત ગુરુને રાજી કરવા માટે કે ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી, ધન્ય મારું જીવન કૃપાએ ન્યારી. ચાલો, સંતો આવી ગયા છે અને એનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને અત્યારે હજી કીર્તન ચાલુ છે. પછી બધાના આશીર્વચનો સાંભળવા મળશે. ધીમે ધીમે આખો સભા મંડપ ભરાઈ ગયો છે અને બહુ જાજી સંખ્યામાં હરિભક્તો આવ્યા છે. તો આજે એવું ગુરુનો મહિમા અને ગુરુ સાચા સંતો હોય ને એનો ક્યાંક ને ક્યાંક આપણને આશીર્વાદ હોય જ છે. એ માટે 2-4 હરિભક્તો આવ્યા અને કીધું કે એક ભાઈ એવું કીધું કે હું તો મરવા સુધી પહોંચી ગયો તો હવે બધાને એમ હતું કે આ કેસ ફેલ છે, પણ મારા દાદા અને દાદી એ ગુરુજીનો કંઈક સમય ઉત્સવ હતો એમાં જવાના હતા. મારા દાદી કે આપણો છોકરો મરવા પડ્યો છે ને જવાય. એ ભાઈ વાત કરતા હતા એટલે એ કે મારા દાદાએ એમ કીધું કે જીવવાનો હશે ને તો જીવશે, નહીંતર મરવાનો હશે તો આપણે જાઉં કે નહીં જઈએ તોય મરી જ જશે. અને એમ કરી અને દાદા અને દાદી કે ગયા હતા ગુરુ પાસે અને પછી કીધું કે મારા છોકરાની તબિયત સારી નથી ને આમને. તો પછી ભાઈ કીધું કે મને તો કાંઈ જ નહોતું અને અચાનકથી મને સારું થઈ ગયું, એ ગુરુના આશીર્વાદ. પછી અહીંયા ઉપસ્થિત છે સંજયભાઈ કોરડિયા, એનું પણ આમંત્રણ હતું, તેમજ PSI તેમજ રાજકારણના ઘણા બધા સભ્યો એ પણ અહીંયા ઉપસ્થિત હતા અને અહીંયા ગુરુના આશીર્વાદ લેવા આવ્યા હતા. તો ગમે ત્યાં આવી સભા હોય ને તો ત્યાં જાવું, કારણ કે સભા હોય ને ત્યાં સાચા અને સુવાક્યો સાંભળવા મળે, કંઈક જીવનમાં ઉતારવા મળે. તો આપણે છે ને કારણ વગરનો બીજે ટાઈમ વેસ્ટ કરવાને બદલે આવી સભા કથામાં જઈએ તો આપણા જીવનનું પરિવર્તન થાય, આપણા સ્વભાવમાં દોષો રહેલા છે એ ટળે અને આપણે સુખી અને શાંતિમય ગૃહસ્થ જીવન જીવી શકીએ. એના માટે સંતનો સમાગમ કરવો ખૂબ જરૂરી છે. એટલે તો કહેવાય છે કે સંત સમાગમ કીજે હો નિસ્દિન સંત સમાગમ કીજે. એમ કે હે ગુરુ તમે રે તૈરાને અમને તારજો, હે ગુરુ મારા હૈયા કેરો હાર, તમે રે તૈરાને અમને તારજો, હે ગુરુ તમે રે કમળને અમે ભમર, ભમર કમળમાં જ સોહાય, હે ગુરુ તમે રે તૈરાને અમને તારજો. પછી સભા પૂરી થઈ ને એટલે જમવાનું ચાલુ થયું અને જમવામાં મસ્ત મસ્ત પ્રસાદી હતી હો ભાઈ. લાડવા અને ગુંદી ને ભજીયા ને ચટણી ને સ્વયંસેવક બહેનો બહુ સારી રીતે પીરસતા હતા અને આમ અમે સરસ મજાનો પ્રસાદ લઈ લીધો અને અમે ઘરે ગયા.